જય જવાન જય કિસાન કરી અને આપણે પાર્ટીનો ઝંડો લઈને નીકળીએ તો એવી રીતે ખેડૂતની સેવા ના થાય. એના મૂળ પ્રશ્નો પહેલાં સમજવા પડશે કે રાજુભાઈ એક સેવા કરો ખેડૂતની. તમે અપક્ષ ચૂંટણી લડજો. ચૂંટણી લડવી કોઈ ગુનો નથી. રાજુભાઈ જેવા સારા માણસે ચૂંટણી લડવી જ જોઈએ. અપક્ષ લડજો, પણ હવે પછી કોઈ પાર્ટી જોઈન્ટ ના કરતા, આવી મારી એક સલાહ છે. જો રાજુભાઈ જેવા માણસ અપક્ષ લડશે ને તો ચૂંટાઈ જશે, એનામાં દમ છે. રાજકીય રીતે કોઈને મોટું થવું છે, કોઈનું પોતાનું વ્યક્તિત્વ મોટું કરવું છે, કોઈને પાર્ટી મોટી કરવી છે, કોઈને ચૂંટણી લડવું છે. એટલે મોટા ભાગે મારું જ્યાં સુધી એનાલિસિસ છે ત્યાં સુધી એવું જ છે કે મોટા ભાગે ચૂંટણી લડવા માટે ને જીતવા માટે ખેડૂતોનો ઉપયોગ થતો હોય છે. કે એમાં જે રાજકીય લોકો છે ને, વિપક્ષના લોકો, ખાસ કરીને આમ આદમી પાર્ટીના છોકરાઓ ઘણા બધા હતા કે જેણે પરેશ ગોસ્વામી ઉપર આરોપ નાખ્યા છે. પરેશ ગોસ્વામી કૃષિ મંત્રી પાસેથી પડીકું લઈ લીધું, આવા આરોપ નાખ્યા છે. મને મારો પૂરો પરિવાર આખો છે ને દુઃખમાંથી પસાર થાય છે અત્યારે. ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન હોય તો મારે પાકિસ્તાનના કૃષિ મંત્રી પાસે જવાય? હું ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન લઈ અને હું બંગાળના મુખ્યમંત્રી પાસે જાઉં તો ના ચાલે. એવું મારું સરનામું ખોટું કહેવાય. થોડું ઘણું હોય તો ઠીક છે, ગોપાલભાઈ પણ મારા મિત્ર છે, હું એને એવું પણ કહી શકું કે ભાઈ ચલો કાંઈક થોડું ઘણું હોય તો ગોપાલભાઈને વાત કરીએ, ઈશુદાનભાઈને વાત કરીએ. પ્રવીણ રામને હું પ્રવીણભાઈ રામ અને ગોપાલભાઈ આપણે ઈશુદાનભાઈ, અમે ત્રણેય વ્યક્તિ તો રાજકારણ પહેલાંના મિત્રો છે. હું રાજકીય રીતે કોઈને હું ડેમેજ નથી કરવા માગતો કે રાજકીય રીતે કોઈને લાભ આપવા નથી માગતો. રાજકીય બાબતો પાર્ટીઓની રીતે પતાવી લઈએ, એ પછી હું મારા જે મુદ્દા છે એ વાત ઉપર હું અડગ છે. આ ત્રણેય મુદ્દા ઉપર હજુ પણ હું લડવાનો છું અને હવે પછી લડીશ. હું એકલા હાથે લડીશ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ખેડૂતો વિશે ખૂબ વાત થાય એટલે કોઈ પણ નેતા જાહેર મંચ પર હોય, એ વિધાનસભામાં હોય કે પછી બહાર હોય, બધા જ લોકો એવું કહે કે ખેડૂતના આટલા મુદ્દા છે, ખેડૂતના મુદ્દે લડવાનું છે, સરકાર ખેડૂત પર ધ્યાન નથી આપતા. અલગ અલગ કાર્યક્રમો પણ ખેડૂતલક્ષી થતા હોય છે, પણ પ્રશ્ન એ થાય છે કે ખરેખર ખેડૂતોના મુદ્દા કેટલા લોકો જાણે છે અને મુદ્દે ખરેખર લડવા કોણ માંગે છે. આ વિષય પર વિસ્તારથી વાત કરવી છે. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ પણ આની પહેલાં ખેડૂતો માટે અનેક વાર લડ્યા છે, એ સભાઓ આપણે જોઈ જ છે. પરેશભાઈ, સૌથી પહેલો સવાલ જ એ છે કે બધા જ લોકો ખેડૂતની વાત કરે એટલે હું તમને ઉદાહરણ સાથે કહું કે આ બાજુ કોંગ્રેસમાં પાલભાઈ આંબલિયા છે, આ બાજુ આમ આદમી પાર્ટીમાં સાગરભાઈ રબારી છે, ઈશુદાન ગઢવી, હમણાં સુધી રાજુ કરપડા પણ આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા ખેડૂતો માટે, હવે અલગથી રાજુભાઈ લડવાના ખેડૂત માટે. પણ ખરેખર ખેડૂત માટે લડવાવાળા કેટલા? બેન, બે વાત છે. આમ જોવા જઈએ તો ખેડૂતોનો અવાજ આપને સંભળાય છે મીડિયાના મારફત, એવું લાગે કે ખેડૂતો માટે થઈને ક્યાંયથી અવાજ ઉઠ્યો છે. પણ અંતે આખું રિસર્ચ કરીએ ને ત્યારે બહુ સંશોધનની પાછળ અંતે તો ક્યાંય ને ક્યાંય રાજકીય વાત હોય છે. રાજકીય રીતે કોઈને મોટું થવું છે, કોઈનું પોતાનું વ્યક્તિત્વ મોટું કરવું છે, કોઈને પાર્ટી મોટી કરવી છે, કોઈને ચૂંટણી લડવું છે. એટલે મોટા ભાગે મારું જ્યાં સુધી એનાલિસિસ છે ત્યાં સુધી એવું જ છે કે મોટા ભાગે ચૂંટણી લડવા માટે ને જીતવા માટે ખેડૂતોનો ઉપયોગ થતો હોય છે. બહુ ઓછા લોકો છે જે ખેડૂતો માટે લડે છે. જો કે ખેડૂતો માટે લડતા લોકો ઘણા છે, જેમ કે ગુજરાતની અંદર એક રતનસિંહ ડોડિયા મારા ખૂબ સારા એવા મિત્ર છે, એ પણ લડે છે. પરેશ ગોસ્વામી વ્યક્તિગત ખેડૂતો માટે લડે જ છે, કેમ કે મેં ઘણી વખત કીધું છે કે મારે કોઈ જગ્યાએ કોઈ જ પ્રકારની ચૂંટણી લડવું નથી કે નથી મારે કોઈ રાજકારણનો મને અનુભવ કે મને રાજકારણની આમ તો વાત કરતાંય બેન નથી આવડતું, કેમ કે હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે, વેધરનો માણસ છે, એગ્રીકલ્ચરનો માણસ છે. તો રાજકારણનો માણસ નથી એ તો સાબિત થઈ જાય છે, કેમ કે એક માણસ છે એ બધી જ જગ્યાએ ઓલરાઉન્ડર તો હોતો નથી. અને તમે જ્યાં સુધી મને ઓળખો છો ત્યાં સુધી એક પત્રકાર તરીકે તમે જેટલી વખત મને સવાલો કર્યા હશે એમાં તમને ક્યાં ને ક્યાં એવું ફીલ થયું હશે કે પરેશભાઈ રાજકારણનો માણસ નથી. એટલે મારા જેવા માણસ છે એ લડતા હોય તો હું તો એવું કહું છું કે જેને પણ ખેડૂતો માટે લડવું હોય તો એક વખત એવી જાહેરાત કરે જે પરેશ ગોસ્વામી કરેલી છે કે હું લાઈફમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. આવી જાહેરાત કરીને પછી જો તમે ખેડૂત માટે લડવા આવો ને તો આપણે લાગે કે ના બરાબર છે, આ ખેડૂતો માટે લડશે. પણ અંતે હેતુ મોટા ભાગે બધાનો રાજકીય હેતુ હોય છે. રાજકીય હેતુ માટે થઈને જો કોઈ પણ આંદોલન થતા હોય તો એનાથી રાજકીય પાર્ટીઓ અને રાજકારણીઓ છે એ મોટા થતા હોય, ખેડૂતો ત્યાં ને ત્યાં રહેતા હોય છે. પરેશભાઈ, અત્યારે આમ આદમી પાર્ટીએ એક યાત્રા શરૂ કરી છે સોમનાથથી ગાંધીનગર ખેડૂતોના પ્રશ્નો માટે. રાજુ કરપડા હમણાં આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા, હવે અલગથી ખેડૂત માટે ક્રાંતિ સભાઓ કરે છે અને એ મુદ્દે લડવા માટે માંગે છે. પણ એ બધામાં જોઈએ તો આપણને એવું દેખાય કે ખેડૂત હવે માત્ર શક્તિ પ્રદર્શન માટેનો મહોરો થઈ ગયા છે. એકચ્યુઅલ ખેડૂતના મુદ્દાઓ માટે ક્યારે ગ્રાઉન્ડ પર બધા લડ્યા?
જો બેન, આમ જોવા જઈએ તો બધી જ પાર્ટીઓમાં પોતાની એક કિસાન વિંગ હોય છે અને બધા જ એમ કે અમે ખેડૂતો માટે લડીએ છીએ. પણ આ લડવું અને એનું જે સોલ્યુશન આવવું બંને વસ્તુ અલગ છે. ઘણી વખત એવું થતું હોય છે કે સત્તા પક્ષ અને વિપક્ષ એ બંનેની સામે એક રાજકીય લડાઈ ચાલતી હોય ને, એમાં વિપક્ષ છે ખેડૂતના નામે અસંભવની માંગ કરી લે ક્યારે, કે જે મુદ્દો પૂરો જ નથી થવાનો ક્યારેય. હવે એવી માંગ કરે એટલે સ્વાભાવિક રીતે એનું સીધું ઉદાહરણ છે કે એ રાજકીય વાત થઈ ગઈ. અમે ઘણી વખત કહેતા હોય ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, એના જે વીમા જેટલા પણ વર્ષના પેન્ડિંગ છે એ મળવા જોઈએ છે, એને યોગ્ય ભાવ મળવો જોઈએ, પૂરો માલ છે ટેકાના ભાવે ખરીદાવવો જોઈએ. આ જે મૂળ મુદ્દા છે ને, મૂળ મુદ્દાની કોઈ વાત નથી કરતો. અને બીજી વાત તો એ પણ છે, ખેડૂત માટે લડીએ છીએ, ખેડૂત નેતાની વાત કરીએ છીએ અમે, આવું ઘણા બધા લોકો કહેતા હશે. પણ બેન, દુઃખ સાથે મારે કહેવું પડે છે, 80% લોકો, ઠીક છે અમુક લોકો પાસે જ્ઞાન છે, નોલેજ છે, કાયદા કાનૂન જાણે છે, 80% લોકોને ખેડૂતોના મૂળ પ્રશ્નની ખબર નથી બેન. અને કાયદા કાનૂન વિશે કંઈ જાણતા નથી કે એગ્રીકલ્ચરના કયા કયા એક્ટ મુજબ ખેડૂતને કયો લાભ મળવા પાત્ર છે, કયો નથી મળવા પાત્ર, કોઈ જ વસ્તુનું જ્ઞાન નથી. અને જય જવાન જય કિસાન કરી અને આપણે પાર્ટીનો ઝંડો લઈને નીકળીએ તો એવી રીતે ખેડૂતની સેવા ના થાય. એના મૂળ પ્રશ્નો પહેલાં સમજવા પડશે. એટલે આ બધી બાબતો ગૂંચવણભરી છે. પછી શક્તિ પ્રદર્શન કહીએ કે કોઈ પાર્ટી, જેવી રીતે આમ આદમી પાર્ટીનું પણ સોમનાથથી આજે શુભારંભ થયો છે, સારી વાત છે. ખેડૂતો માટે લડે, મને આનંદ થાય. રાજુભાઈ કરપડાએ શક્તિ પ્રદર્શન કર્યું. શક્તિ પ્રદર્શનની વાત આવી એટલે સ્વાભાવિક રીતે અત્યારે ટ્રેન્ડિંગમાં રાજુભાઈ કરપડા છે. એણે હમણાં શક્તિ પ્રદર્શન કર્યું એટલે કે વાત એનું આવે નહીં ને યાદ કરવા પડે. વ્યક્તિગત રાજુભાઈ કરપડા ખૂબ સારા માણસ છે. મારા નજીકના મિત્ર છે, ખૂબ નજીકથી ઓળખું છું. મેં એમની સાથે અનેક જગ્યાએ પ્રવાસ કર્યા છે, અનેક જગ્યાએ આંદોલનમાં પણ અમે સાથે હતા, અનેક જગ્યાએ અમે બીજી ચર્ચાઓમાં પડદા ઉપર અને પડદા પાછળ બંને જગ્યાએ અમે સાથે કામ કરેલું છે. રાજુભાઈ ખૂબ સારા માણસ છે. જો ખેડૂત માટે લડવું હોય તો રાજુભાઈને તમારા માધ્યમથી એક સલાહ છે, જો કે મેં પર્સનલમાં પણ આપી છે. રાજુભાઈને સલાહ એટલા માટે આપું કે મારા મિત્ર પણ છે, નાના ભાઈ જેવા છે, કે રાજુભાઈ એક સેવા કરો ખેડૂતની. તમે અપક્ષ ચૂંટણી લડજો. ચૂંટણી લડવી કોઈ ગુનો નથી. રાજુભાઈ જેવા સારા માણસે ચૂંટણી લડવી જ જોઈએ. અપક્ષ લડજો, પણ હવે પછી કોઈ પાર્ટી જોઈન્ટ ના કરતા, આવી મારી એક સલાહ છે. જો રાજુભાઈ જેવા માણસ અપક્ષ લડશે ને તો ચૂંટાઈ જશે, એનામાં દમ છે. પણ એની ઉપર કોઈ પાર્ટીનો થપ્પો લાગી જશે ને તો એ માણસ હારી જશે. મને આ ડર છે. મારા નજીકના મિત્રો હોય, ભાઈ જેવા હોય ને હારે ને એવું નથી ઈચ્છતો. એટલા માટે થઈને હું આ વાત કરી રહ્યો છું. ખેડૂત માટે ખૂબ સારું કામ કરે છે, આવનારા દિવસમાં પણ કરશે. ખેડૂત માટે સારું કરવાની એની અંદરથી લાગણી છે. પણ રાજકીય રીતે હવે આગળ ના વધે ને તો ઘણું બધું સારું થશે. પણ તમે જે સલાહ આપી એ બહુ બધા લોકો, એમના મિત્રો એમને સલાહ આપી જ છે. પાલભાઈએ પણ એવી જ સલાહ આપી. પણ એ કાલે એવું બોલી લીધું છે એમણે કે મારા ખેડૂતોને કોઈ વાંધો નથી, તો આ બાજુવાળાને શું વાંધો છે, હું કોઈ પણ પક્ષમાં જોડાઉં. એટલે એ એમનો નિર્ણય હોઈ શકે કે એનો વ્યક્તિગત બાબત છે. પણ તમે એમના ખાસ મિત્ર છો તો કેમ પક્ષ છોડ્યો? અચાનકથી આમ આદમી પાર્ટી કેમ ખરાબ થઈ ગઈ? હવે જો આમાં કઈ નવી વાત નથી. પક્ષ છોડ્યો એ પણ જગ જાહેર છે, ગુજરાત આખું જાણે છે. અને રાજુભાઈ જે કારણો આપ્યા છે એ પણ જગ જાહેર છે, દુનિયા આખી જાણે છે. કેમ કે મીડિયાની સમક્ષ જેટલા કારણ રાજુભાઈએ રજૂ કર્યા છે એટલા જ મારી સમક્ષ કર્યા. ફરક એટલો છે બેન કે રાજુભાઈએ મીડિયાની સમક્ષ જે કારણ મૂક્યા એ પહેલા 8 દિવસ પહેલા મારી સમક્ષ મૂકેલા હતા. રાજુભાઈએ જેલમાંથી બહાર નીકળતાના 24 કલાકની અંદર આ તમામ કારણો મારી સમક્ષ મૂકી અને મને જાણ કરી દીધી હતી કે પરેશભાઈ, હું આ પાર્ટી છોડવા માંગુ છું, મને આટલી વાતનું દુઃખ છે. પણ હવે એના પ્રશ્ન એટલા હતા ને એ પોતે એટલા આક્રમક હતા કે એનો જે પ્રશ્ન છે ને એનું સમાધાન હું કરાવી શકું એમ નહોતું. એ મારી ક્ષમતા બહાર હતી વાત. થોડું ઘણું હોય તો ઠીક છે, ગોપાલભાઈ પણ મારા મિત્ર છે, હું એને એવું પણ કહી શકું કે ભાઈ ચલો કાંઈક થોડું ઘણું હોય તો ગોપાલભાઈને વાત કરીએ, ઈશુદાનભાઈને વાત કરીએ, પ્રવીણ રામને હું પ્રવીણભાઈ રામ અને ગોપાલભાઈ આપણે ઈશુદાનભાઈ, અમે ત્રણેય વ્યક્તિ તો રાજકારણ પહેલાના મિત્રો છે. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં કંઈ એનું અસ્તિત્વ નહોતું ત્યારથી અમે બધા મિત્રો છે. અને મેં ને પ્રવીણભાઈ રામે તો 2016થી અમે તો સતત ઇકોઝોન હોય કે વગેરે જે ખેડૂતોના મુદ્દા છે, અતિવૃષ્ટિના મુદ્દા, અમે તો આંદોલન સાથે કરતા આવ્યા છે. અનેક જગ્યાએ લડત લડી છે. રાજુલાની અંદર કેમિકલ વાળું જે ફેક્ટરીનું પાણી જતું હતું એના મુદ્દે પણ અમે લડ્યા હતા. એટલે હું તો આ બધાને મિત્રતામાં કહી શકું. અને મારો સ્વભાવ છે, હું કંઈ પાછળથી રાજકીય વાત નથી કરતો. મારા મનમાં જે હોય એ મોઢે કહું છું.
અને આમ આદમી પાર્ટીની એક સારી બાબત કહીએ ને તો એ છે કે એમાં ક્ષમતા ખૂબ સારી છે, એ બધાને સાચવી શકે છે. મારા જેવા માણસને જો એ સાચવી શકતા હોય, હું એના ભેગો 5 વર્ષથી એના સ્ટેજ ઉપર પણ ઘણી જગ્યાએ બેસું છું, છતાં પણ મને સાચવો છે ને એ એની મહાનતા છે. બાકી પરેશ ગોસ્વામીને કોઈ સાચવી ન શકે. હું એટલા કડવા શબ્દ કહું છું, જો કે કડવા કહું છું પણ સત્ય હોય. પણ બીજી કોઈ પાર્ટી હોય ને તો સહન ના કરી શકે. મને દુઃખ થયું હતું ત્યારે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન ગુજરાતમાં આવ્યા હતા, તો એના વિરુદ્ધ હું કેટલું બધું બોલી ગયો છું મીડિયાના મારફતે, બધાએ જોયું હશે. છતાં પણ આમ આદમી પાર્ટી મને એ બાબતનો ઠપકો નથી આપ્યો. ઘણા લોકોએ એવું કીધું કે તમે જે પણ કહો નતમસ્તક કરીએ છીએ તમને, અને તમે જે કહો છો અમારા માટે આશીર્વાદ છે. આવું પ્રેમથી હસીને મને કહીને ગયા છે લોકો. એટલે આવું બધું હોય છે. તમે પણ લડ્યા, હમણાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો માટે લડતા આવો છો. જુનાગઢમાં સભાને બધું જ થયું. એ જેટલા પણ મુદ્દાઓ સાથે તમે અલ્ટિમેટમ આપ્યું કે પછી તમે કૃષિ મંત્રીને મળવા પણ ગયા, એ મુદ્દાઓ ક્યાં છે ખેડૂતના અત્યારે? ખેડૂતના મુદ્દા એમને ઊભા છે, હજી પ્રશ્ન સોલ્વ નથી થયા. પણ હું એમાં થોડોક ડિસ્ટર્બ થયો છું. એ પણ હજી સત્ય વાત તમને કરું કે એમાં જે રાજકીય લોકો છે ને, વિપક્ષના લોકો, ખાસ કરીને આમ આદમી પાર્ટીના છોકરાઓ ઘણા બધા હતા કે જેણે પરેશ ગોસ્વામી ઉપર આરોપ નાખ્યા છે. પરેશ ગોસ્વામી કૃષિ મંત્રી પાસેથી પડીકું લઈ લીધું, આવા આરોપ નાખ્યા છે. મને મારો પૂરો પરિવાર આખો છે ને દુઃખમાંથી પસાર થાય છે અત્યારે. કેમ કે અમે અમારે કાઠિયાવાડમાં કંઈક આ તો ખોયડાની ખાનદાની છે. અમારું ખોયડું એવું છે બેન કે લેવાની તો વાત એ દૂર રહી, સપનામાં આવું ક્યારે અમે ખરાબ ના વિચારીએ. અમે તો એટલી હદે પવિત્રતાથી રહેવાવાળા માણસ છીએ. અને અમારી ઉપર જ્યારે આ આરોપ આવે ને એટલે અમને એમ લાગે કે આરોપ આવી પેલા મૃત્યુ આવ્યું હોત ને તો અમને વધારે મજા આવે. એટલે અમને ખૂબ દુઃખ છે. આ આરોપ ખોટો છે. હું કહેવાય ને કે ગોસ્વામીનો દીકરો છું, એકદમ સનાતન ધર્મમાં માનવાવાળો છું. હું ગાય આધારિત ખેતીનો પ્રચાર કરું છું ગુજરાતની અંદર. ગાયને હું મારું કહેવાય ને ધાર્મિક રીતે બહુ માનું છું. હું ગાય માતાના સોગંદ ખાઈને કહું છું કે વાત 1000% ખોટી છે. મારી ઉપર આરોપ લાગ્યા છે, 1% સત્ય નથી એ વાતમાં, કોઈ તથ્ય જ નથી વાતમાં. પણ મારી ઉપર આરોપ એટલા માટે લગાવવામાં આવ્યા છે કે કૃષિ મંત્રી પાસે હું ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન લઈને ગયો તો વિપક્ષને એવું થયું કે ના એમ નહીં, બોટાદની જેમ તમે પરમિશન ના મળે તો પણ લઈને જાઓ ને 50-100 ખેડૂતને જેલમાં પૂરે, તમને જેલમાં પૂરે તો અમે સત્તા પક્ષને ડેમેજ કરી શકીએ, રાજકીય લાભ લઈ શકીએ. તો હવે મારું આંદોલન રાજકીય લાભ માટે નહોતું, એ તો ખેડૂત માટે હતું. એટલે જે તે સમયે મારે ડિસિઝન લેવું પડે કે ભાઈ મારે 100-200 ખેડૂતને જેલમાં પુરાવા છે કે મારે એનો પ્રશ્ન સોલ્વ કરવો છે. તો મને લાગ્યું પ્રશ્ન સોલ્વ કરવો. તો પ્રશ્ન સોલ્વ કરવા માટે પણ હું કોની આગળ ગયો બેન? ગુજરાતના કૃષિ મંત્રી પાસે. હવે ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન હોય તો મારે પાકિસ્તાનના કૃષિ મંત્રી પાસે જવાય? હું ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન લઈ અને હું બંગાળના મુખ્યમંત્રી પાસે જાઉં તો ના ચાલે. એવું મારું સરનામું ખોટું કહેવાય. અથવા તો ગુજરાતમાં પણ હું શિક્ષણ મંત્રીને મળું, ગુજરાતના શિક્ષણ મંત્રીને મળું, ગુજરાતના નાણામંત્રીને મળું તો પણ એ ખોટું સરનામું છે. ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન અને ગુજરાતના કૃષિ મંત્રીને મળવું એટલે યોગ્ય જગ્યાએ બેન હું આ ચર્ચા કરવા ગયો હતો. એટલે એમાં કાંઈ ખોટું નહોતું. છતાં પણ આ રીતે જે કાંઈ આ રાજકીય ખેલ કર્યા છે એનાથી રાજકીય રીતે મને ખૂબ નફરત થઈ છે. મને રાજકીય રીતે અત્યાર સુધીમાં જે નફરત થઈ ને એ લગભગ ભારત દેશના કોઈ નાગરિકને નહીં થયું. એટલી નફરત થઈ છે મને. અને એટલું ટૂંકમાં માનસિક રીતે હું ભાંગ્યો છું આ આરોપોથી કે જેની હદ નહીં. હું એક પ્રકારે મજબૂત માણસ છું, હું દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી લઉં છું. પણ જ્યારે ઈમાનદારી ઉપર અથવા તો અમારી જે નૈતિકતા ઉપર સવાલ ઊભા થાય કે જે ખોયડાની ખાનદાની ઉપર અમારા કાઠિયાવાડમાં કહેવાય કે સવાલો ઊભા થાય ત્યારે એમ કહેવાય કે અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. સર્વસ્વ લૂંટાઈ જાય ને આવી પરિસ્થિતિની અંદર પણ ક્યાંય ને ક્યાંય અમને આ વિપક્ષવાળાએ મૂક્યા છે. આ વાતનું બહુ દુઃખ છે. પણ અમે એમાંથી બેઠા થશું. એક પણ હું કહું છું કે હમણાં કંઈક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. ઘણા લોકોને એનો લાભ પણ લેવો હશે એટલે અત્યારે કહે છે. હું રાજકીય રીતે કોઈને હું ડેમેજ નથી કરવા માગતો કે રાજકીય રીતે કોઈને લાભ આપવા નથી માગતો. રાજકીય બાબતો પાર્ટીઓની રીતે પતાવી લઈએ એ પછી હું મારા જે મુદ્દા છે એ વાત ઉપર હું અડગ છે. આ ત્રણેય મુદ્દા ઉપર હજુ પણ હું લડવાનો છું અને હવે પછી લડીશ. હું એકલા હાથે લડીશ. મારે એમાં કોઈ પણ રાજકીય પક્ષને સાથે નથી રાખવા કે કોઈની સલાહ પણ નથી લેવી રાજકીય લોકોની. બિન રાજકીય કોઈ માણસ હશે, ખેડૂત હશે, એ બધા આવકાર્ય હશે.
રાજકીય લોકોથી દૂર રહી અને બિન રાજકીય લડત છે અમારી ચાલુ રહેશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ.